માં ખેડૂત ભાઈઓ જય માતાજી. તો આજ આપણે વરસાદ કાલમાં આવી ગયો છે એટલે આપણે આજ સિંગ નેદવાનું ચાલુ હતું, પણ આપણે આજ થોડુંક કામમાં થોડીક બ્રેક લગાડી દીધી છે ને અત્યારે બધા સિંગ નેજી છીએ, પણ આપણે ઢોરે ઢોરે સિંગ નેજી છીએ. અમે હિતેશભાઈ તડકાના વિયાવા છીએ લીમડાના સાંયે ને આઈન પર આપણી સિંગ નેદવાનું ચાલુ છે. ને આવું કંઈક અમારે વાદળાનું વાતાવરણ છે, આવો કંઈક અમારો નજારો છે. ને આની અંદર તો મગફળીની અંદર વરસાદનું પાણી મળે એટલે પાંદડા એકદમ લીલાછમ થઈ જતા હોય, આવી અમારી વાડીનો કંઈક નજારો છે. આને પણ આંબા અમારે કોળવા મળ્યા છે ને અમે મસ્ત મજાના લીમડાની હેઠે બેઠા છીએ, કારણ કે નેતતા પણ થોડોક તડકો લાગી ગયો કા હિતેશભાઈ, એટલે અમે વિયેવા છીએ પાછા લીમડે ને હવે આગળ નેદવાનું ચાલુ કરવાનું છે. પણ કાંઈક વરસાદનું વાતાવરણ થઈ જાય એટલે નેદવાનું ચાલુ ઘડીક કરી દઈએ તો કામ પતી જાય એમ. એટલે અમારે આ આખું ખેતર નેદવાનું છે એટલે 2-3 દી તો અમારે એવું જ કામકાજ રહે. ને ઓલપા પવન સરખા જો પવન ફરી ગયો છે, પણ વરસાદ તો આવશે એવું લાગે છે. આઈને પામી થોડુંક નેજ્યું છે, પણ થોડોક તડકો થઈ ગયો તો હું કહું પાણી પી લઈ, ચા તો આવી ગઈ છે. ને આજ અમારે રવિવાર છે એટલે નિશાળે છે રજા, એટલે એ બધાય આમ અમારે માતાજીનો મઠ છે, એ બધા હવે રોપડાના સોંપવાનું કામ ચાલુ છે. તો અમારા વિડીયામાં બન્યા રહેજો, આજ વરસાદ હાનનો આવે કે નહીં જોઈશ. આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે નેતા વહી આવ્યા ઘેરે. તો અત્યારે અમારે આ વરસાદનો આવો કંઈક માહોલ જામતો જાય છે. તમે અમારો વરસાદનો માહોલ જુઓ તમે, કારણ કે આપણે હવે બપોર પછી જવાનું છે પાછું ખેતરમાં. તો ત્યાં સુધી અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે, પછી કંઈક વાહરી જાય પછી અમે જઈ, તો અમારે કંઈક વરસાદનો માહોલ છે, આવે છે વરસાદ, આવું કંઈક વ્યૂ છે. એટલે આપણે જો આ વરસાદનો એટલો બધો આમ કોર બંધાણીને વરા મેકે છે ને આ રીતના આમ ટપ છાંટા ચાલુ થઈ ગયેલા છે. અને સિંગ તમે જુઓ, સિંગમાં એક બાજુલી આમ વરસાદ લાગે એટલે આમ પાંદડા એક બાજુલી ધોળા દેખાય, નકર હોય લીલી કાચ જેવી. ને ઓલે પણ વાદળાની એ નાલી વરા મેકે છે, વરસી જાય એનું કાંઈ નક્કી નથી. ને અત્યારે શરૂઆત તો થઈ ગઈ છે, મતલબમાં 2-2:30 વાગ્યા છે એટલે આવો કંઈક વરસાદ આવે છે ને આવે ને જાય એમ દસકે હાલે છે. બધા વાડીમાં આટા મારવા જાય છે. અત્યારે વરસાદ આવી ગયો છે બપોર પછીનો, અત્યારના વાગ્યા છે 4. તો અમે હવે જાય છીએ ખેતરમાં, કેવું વરસાદ પીડ્યો છે. તો અમારા વિડીયામાં બન્યા રહેજો, અમારે બધી પાલટી ઉપડી છે. મોટભાઈ કેમ પાછા આવો? મમર મોટભાઈ ગામમાં ઉપડ્યા છે. હાલો ગામમાં નહીં પૂછી આવજો એમ. અહીં સિંગમાં આપણે થોડીક એવું આવ્યું કે નથી આવ્યું એમ જોવાનું છે. વરસાદ જો અમારા નેરડું ભરાઈને આવ્યું હતું આખું પાણીનું, પણ અત્યારે સુકાઈ ગયું છે. ધૂળ અહીંયા આમ તણાઈને આવી છે, ધૂળ ખેતરની, એટલે અહીંયા કાદુ જેવું થઈ ગયું છે. આ નહીં વરસાદની હવા છે, બીજું કાંઈ છે નહીં. તો આપણે અત્યારે આની અંદર ઈયળનો રાઉન્ડ આવવાનો છે એટલે આપણે જોવા આવ્યા છે. અત્યારે તો આમાં આ પાંદડા ક્યાંક ખાંડા કરી ગયું છે, નકર આમ કોયલમાં તો સારી છે, નથી કોયલમાં સારી? હે આમાં કોરાજન મારવી જોઈએ, કોરાની દવા અમારે મારવાની છે. અત્યારે અમારે આ બધી સિંગ નેદાઈ ગઈ છે. ને આ કલરમાં શું કારણ આવી ખબર? વરસાદ વેર્યો ને એટલે અત્યારે અમારે ટપ છાંટા ચાલુ છે. કાન ઊંચા છે, કાન એના ઊંચા છે. કહેવાનું એવું છે. અમારે જો આ રીતનો કંઈક મેળ છે. અમે એક ભાઈને એવા એક મિત્રને મળવા જઈએ છીએ. હીરાસ કહે અમારે જયરાજ આપા કહે છે હીરા કહે છે, પણ એ અમારે આ ભાઈ છે. શું કરે જયરાજ આપા? લેટ વહી ગઈ લાગે એટલે આપણે ટેકો લઈને બેસી ગયા છે. અમારા 2 જણા તો કંઈક ફોન ઘૂમડે છે, પણ કાંઈ વિડીયો ઉપડતો નતો. મેં કીધું હતું પેલા દાદા વરસાદના બેસી ગયા છે. દાદા 2 શબ્દ કહી ગયો, જો 2 શબ્દ એમાં શું છે? વરસાદ કેવો પડ્યો?
વરસાદ બહુ સારા સારો પડ્યો પાણ મેં જેવો કે પાણ ને તો વાંધો નહીં. તો અમારે તો આવું કંઈક વાતાવરણ છે. દાદા વરસાદ આવ્યો તો શું લાવ્યા તમે? એ કેળા ને ગાંઠિયા લાવ્યો છો જો કેળા ને ગાંઠિયા લાવ્યા છે અમારા દાદા. કેળા ને ગાંઠિયા ગાંઠિયા જો આ ગાંઠિયા છે. બધા નાસ્તો કરાવવા હતું અમારે એક એક કેળું ખાવાનું છે બધાને. આ એક થેલી અમે લેતા હતા. અમારે અમે ધરમભાઈ આવી જશે. અમારે આ વરસાદ આવ્યો એટલે આ ગોખલાના ફાર્મની અંદર આપણે આંટો મારવા કે આમાં કેટલા ટકા ઉગ્યા છે નથી ઉગ્યા એવું જોવા. તો અત્યારે અમે ખોળવાનું ચાલુ કરીએ છીએ. આમાં કંઈક આ રીતના ઉગતા આવે છે પણ એને વાર લાગે છે બહુ. એવું લાગે ને ધરમભાઈ? હા એવું લાગે કોતળા કાઢતા જાય છે ખોળો તો આ તો નાની આ રીતના કંઈક ગોખલા હતા અમારે દેશી. ને આજ અમારે વરસાદ આવી ગયો એટલે થોડાક અમે નેવરા થઈ જતા. કા ધરમભાઈ? હા એટલે અમારે ધરમભાઈને થોડુંક ઓલું પડે છે બોલવામાં. ગોટલી જો એમાં કોટો ભાંગી ગયો એટલે ખોટું ઓલું આપણે આમાં ને ખોલવા કરતે ભાંગી ઓલા થઈ જાય. શું થાય? આ રીતની અમારે કાંઈક દેશી ગોખલા ઉગી જશે ને અમારે વરસાદ પાછો અંધારી ગયો છે. આગળ હવે સાંજ પડવાની તો અમારો આજનો વિડીયો એટલો જ છે. તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બધા ખેડૂત ભાઈઓને જય માતાજી.